જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે વધેલી રોટલીના આપણે ભજીયા બનાવવાના છે। તેના માટે 4 રોટલી લીધી છે અને પછી આપણે લસણિયા બટેકા બનાવવાના છે। પણ લસણિયા બટેકાના ભજીયા તે પણ બનાવવાના છે આપણે। આના માટે આપણે નાના બટેકા લેવાના। નાના બટેકા લઈને આને બહુ બાફવાના નહીં, આને 1 થી 2 જ વિસલ વગાડવાની। અને તેના માટે આપણે લસણ વાટ્યું હતું 7-8 કળી, તેને આપણે મસાલો ખાંડીને કરી નાખ્યો તો તે આમાં 2 કટકા કરીને 1 બટેકાના 2 કટકા એવી રીતના કરીને લસણ ભરી નાખ્યા છે। તેના પણ આપણે ભજીયા બનાવવાના છે। હવે આપણે ભજીયા માટેનો આપણે વાટ તૈયાર કરીએ। તેના માટે લોટ લીધો છે ચણાનો, મસાલો છે, સોડા છે, હળદર છે, હિંગ છે અને મીઠું છે અને પાણી છે। આપણે 1 ચમચી મસાલો નાખશું, 1 ચમચી હળદર નાખશું, 1/2 ચમચી અડધી ચમચી હિંગ નાખશું, સ્વાદ અનુસાર મીઠું, અને સોડા પણ એડ કરશું। અડધી ચમચી જેવા સોડા। હવે આપણે જોતા પ્રમાણે પાણી એડ કરશું। એક હારે પાણીનો ઢગલો નહીં કરી દેવાનું, જોઈએ એમ વાપરવાનું। ભજીયા બનાવવા માટે વાટ આપણો તૈયાર થઈ ગયો છે। રોટલીના ભજીયા બનાવવા માટે અંદર આપણે પૂરવા માવો બનાવ્યો છે। તેના માટે બટેકા બાફ્યા છે, તેને આપણે હવે ક્રશ કરી નાખીએ। બટેકા એકદમ કરી નાખ્યા છે માવો, હવે તેનામાં આપણે હવે જ કરી નાખીએ। આમાં થોડીક લસણની પેસ્ટ નાખી છે એટલે આપણે આ મસાલા જેવું લાગે, એટલે સેજ લાલ જેવો છે। હવે તેમાં આપણે હવે જ કરી નાખીએ। સ્વાદ અનુસાર મીઠું, થોડોક અમથો મસાલો, થોડીક હળદર, બહુ નહીં જરાક હતી, અને થોડીક હિંગ। હવે આપણે આમાં કોથમરી એડ કરી દઈએ થોડીક। હવે હાથ વડે આપણે હલાવી નાખી એટલે એકદમ થઈ જાય માવો સરસ। હવે આપણે રોટલીમાં માવો ભરી દઈએ। હવે તેના ઉપર આપણે બીજી રોટલી ઢાંકી દઈએ।
હવે આપણે આના પીસ બનાવી નાખીએ. આપણે આના પીસ પાડી નાખ્યા છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે બીજી રોટલીને પણ એવી રીતના કરી નાખીએ. પીસ પણ આપણે રોટલીનો લગાડી દઈએ. તેને કટિંગ કરી નાખીએ આપણે. રોટલીની અંદર માવો ભરી દીધો છે અને કટિંગ પણ કરી નાખ્યું છે. હવે તેને આપણે ભજીયા પાડી નાખીએ. આપણે બે નાખવાના, વધારે નહીં, એટલે તળાય સરખા. લસણિયા બટેકાના પણ આપણે ભજીયા બનાવી નાખીએ.
રોટલીના ભજીયા પણ તૈયાર થઈ ગયા છે અને લસણિયા બટેકાના પણ ભજીયા તૈયાર થઈ ગયા છે. તેની સાથે તમે ટમેટો કેચઅપ અને ખજૂર આંબલીની ચટણી સાથે તમે લઈ શકો છો. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો.